ઉદયપુરનું જમ્મુ કાશ્મીર કહેવાય. માણસની પોઝિશન. હા જો આ બાજુ લોકેશન ચાલુ, પ્રી વેડિંગ ચાલુ છે. જો અમારું કપલ હવે રેડી થવા ગયું છે. હવે ભૈયાજી આપણને ચા પાસે મસ્ત રાજસ્થાન કી ચાય. વ્યૂ દેખો ખાલી ચાની અમે વ્યૂ. ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણે પહોંચી ગયા જો ઉદયપુર. સવારમાં 5 વાગ્યા છે. અમારે જો પકાલાલ છે, આજની આખી ટીમ છે અમારી. આજ આખી નવી ટીમ છે અમારી જોડે છે. આજ નવી ટીમ છે. પકાભાઈ છે, અમારા દિલીપજી છે, આ ડાયરેક્ટર છે, પછી આ મેન શેઠ મેનેજર જો પૌવા હોય ઉદયપુર પહોંચી ગયા છે. હા 1 વાગે નીકળ્યા હતા પાટણથી અને 4:30 વાગે પહોંચાડી દીધા છે અમારા ડાયરેક્ટર સાહેબે. હવે જવાનું તો પછી નાથદ્વારા 70 કિલોમીટર છે. હવે આપણે પૌવા ખાઈને ચા બા પીને તમે ડાયરેક્ટ નાથદ્વારા મળીએ. હા કેવા પકાલા પૌવા જેવા આપણે પાટણ જવા છે. રેડી ચક્કાસ. તો ફાઇનલી જો ગાઈઝ આપણે લોકેશન પર પહોંચી જાય છીએ અને આ છે ઉદયપુરનું જમ્મુ કાશ્મીર કહેવાય. બરફ તમને એવું લાગતું હશે કે બરફ હશે, પણ બરફ નહીં. આ જે વસ્તુ છે જે માર્બલની જે ઘસવામાં આવે છે ને, જે એનો વધારાનો કચરો ને વેસ્ટેજ કચરો એટલે ડમ્પ, ઇંગ્લિશમાં ડમ્પ કહેવાય, આપણો વેસ્ટેજ કચરો કહેવાય. એનો જે ઢગલો થયો છે એના જો આ વ્હાઈટ કલરનો આખો માર્બલ છે. લાગે આખું જમ્મુ કાશ્મીર જેવું. જો આ બધું પ્રી વેડિંગની જગ્યા છે, લોકેશન છે. આ બાજુ જો બધું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. આ દેખાય જો અરે બધો માર્બલનો વધારાનો કચરો છે, એનો આ રીતનો ઢગલો થઈ ગયો. જો બધી સાઈડ આખો, આ નીચે પાણી છે. જો અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે. આ છે ઉદયપુરનું ડમ્પિંગ યાર્ડ કહેવાય. ઉદયપુરમાં નહીં પણ ઉદયપુરથી આ બાજુ 50-60 કિલોમીટર આ બાજુ છે લોકેશન હાર્યું. એટલે આપણે અહીંથી મુહૂર્ત કરવાનું છે પહેલું શૂટિંગનું. આ બાજુ જો આખો ઢગલો વ્હાઈટ કલરનો છે. બેસ્ટ લોકેશન છે શૂટિંગ માટેનું. આપણે મુહૂર્ત અહીંથી જ કરવાનું. એટલે જો આપણે જગ્યા બુકિંગ કરાવવી પડશે. ફૂલ પબ્લિક આવી જશે અને મારા ગુજરાતના બધા ફોટોગ્રાફરો અહીંયા સવારમાં તૂટી પડે. જો ભાઈ આવી જાય કેમેરા લઈને. એટલે પેલા આપણે જઈને જગ્યા બુકિંગ કરી દઈએ. હા કલાક માટે આપણે જગ્યા બુકિંગ કરી લઈએ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધું આવે, થોડું આવે. એટલે જેને બધા ન્યાય હાલવો પડે ને. આ બાજુ બધા આવી ગયા ફોટોગ્રાફર. તો જો બધી બાજુ પ્રી વેડિંગ ચાલુ થઈ ગયા છે. જો અત્યારે હજુ ઓછી છે. આમાં દક્ષેશલાલનું એમ કેવું કે ઓછી પબ્લિક છે. હા હજુ ઓછી એમ. હા જો સરસ મજાનું લોકેશન છે. હારી આ બાજુ પ્રી વેડિંગ ચાલુ છે. હા એ લાકડાનો પૈસા એના જ 1500 રૂપિયા એના ભાડું હોય. બાવળિયાનું ઠૂંઠાનું. એ અમુક વૈજ્ઞાન નહીં કહેતા, અમુક જગ્યાનું અમુક જગ્યા મૂલ હોય. બધું કેવું તમે કઈ જગ્યા હશો ને એના ઉપર તમારું મૂલ થાય છે. એ કેવા હા એ કહેવામાં કઈ સ્થાનની કિંમત છે. તમારું સ્થાન કઈ જગ્યાએ છે. માણસની પોઝિશન. હા જો આ બાજુ લોકેશન ચાલુ, પ્રી વેડિંગ ચાલુ છે. જો અમારું કપલ હવે રેડી થવા ગયું છે. હવે લોકો ચાલુ કરી દીધું છે. જો સરસ મજાની જગ્યા છે. સાંજ હજુ દાડો ઉગ્યો છે થોડો. તો ફાઇનલી ગઈ આપણું અહીંયાનું શૂટ પતી ગયું છે. અને અહીંયાનો ચાર્જ તમે ના ખબર હોય कितना भैया 2100 रुपया चार्ज है. पहले 1500 थे, अब 2100 हो गए. गुजराती में 2100 नहीं गुजराती में 2100 और देखो ये भैया है बहुत मजेदार इंसान है. शूट के लिए आना इधर और 2100 रुपया दे देना. हमारा शूट हो गया है. देखो हाँ ये बहुत बढ़िया लोकेशन है इधर का. ये देखिए इधर लिखा है 1100 रुपये लिखा है, लेकिन अंदर जाने का जुर्माना है. वो ऐसा नहीं समझना 1100 शूट का है. जुर्माना है पानी में जाने का. हाँ पानी में जाने का गुटखा थूकने. हाँ सॉरी गाइस, गुटखा थूकने का जुर्माना है 1100 रुपये का. और ये नाश्ता भी मिलता है इधर. देखो ऑर्डर से. तो जो गाइस આપણે એક લોકેશનનું શૂટ પતાઈને હવે
બીજા લોકેશન ઉપર જઈએ છીએ અને આમાં રાજસ્થાનનું રાજનગર છે. રાજનગરની અંદર આવ્યું છે રાજસમંદ લેક. જો આપણે શૂટ કરવાનું છે. આ છે જો બજાર રાજસ્થાનનું રાજનગર. જોજો રસ્તો જો રસ્તો ફોટો એવું છે. જો રસ્તો ભૂલા પડ્યા છે એટલે અમારે પાછું વળવું પડશે. રાજસમંદ લેક ગાઈ જો આપણે બીજા લોકેશન પર પહોંચી ગયા છીએ અને આ રહી જો સમટ લેક કરીને લોકેશન છે. હરી અંદર શૂટિંગ ચાલુ છે. મસ્ત તળાવ છે. બસ જો જો આપણું કપલ પાછળ આવશે. જો અમે કપલના પહેલા જ આવી જઈએ છીએ. અમારી ટીમ છે આખી જો. અને હવે ચા પીવાની ઈચ્છા થઈ છે અમારા દિલીપ લાલને. દિલીપ ભાઈને ચા પીવો છે. દક્ષેશભાઈ ચા પાવી તો પી. તળાવમાં નાવાની જગ્યા મસ્ત છે ભાઈ. તળાવમાં જો જેને નાવું બાવું હોય તો મસ્ત મસ્ત જગ્યા છે. પકાન ના દિલીપ ને નાવું છે. દિલીપ નહીં નાખ. હા જો આ મસ્ત શૂટિંગ ચાલુ છે. આપણો કપલ આવે એટલે આપણો વારો આવશે. જો તો ના લેવાય યાર. धूम्रपान करना स्वास्थ्य के लिए हानिकारक है और चाय पीना स्वास्थ्य के लिए गुणकारी है. चरित्रहीन चाय. हाँ देखो ये है राजसमंद लेक की चाय. उल्लड़ चाय. हाँ भैया जी अपन चा पास है मस्त राजस्थान की चाय. व्यू देखो खाली चानी हमें व्यू. हाँ जो अब यही गया है चाय पीवा माटा. हाँ देखो भैया जी चाय बना रहे मस्त बढ़िया सी चाय. और ये है नो चौकी टी एंड कॉफी. बढ़िया सा नाम रखा है भैया ने. और इधर मैगी भी मिलती है. देखो मैगी भी खाने का. चाय रेडी हो चुकी है हमारी. चाय जी सर कॉफो पीओ सर पक्का कॉफो पीओ सर. कॉफी चाय पी ले छोनो मोनो. ये बस 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 कॉफी वॉफी नहीं पिया तो चाय चाला. बस बस ला एक विकेट दो. ये देखो कुल्हड़ चाय. ये पी दिलीप जी पी. मारो मारो गुंड मारो झटको मारो हबड़को ले हबड़को चा नो हबड़को मस्त चा છે ગાઈ. તો જાઓ ગાઈ તમે ફોટોશૂટ કરવા આવો તો ભાવ જોઈ લેજો. આ જો બધા અલગ અલગ જગ્યાના અલગ અલગ ભાવ છે પ્રી વેડિંગ માટેના. જોઈ લો તમે વાંચી લો ઇંગ્લિશમાં મને ઓછું ફાવે. આ જો બધા અલગ અલગ ભાવ છે એટલે તમારા મૂળ આટલામાં શૂટિંગ કરવા માટે 30-40 હજાર રૂપિયા થઈ જાય બધું લેવું હોય તો. એટલે એ રીતના ખીચા ખાલી ભરીને આવજો. શું કેવું પકાજી? બાકી કશું નહીં થાય. હા મફત કશું નહીં થાય. હોય દબીને પૈસા લઈને આવવું પડશે. બધો ડબલ ચાર્જ છે. હા ડબલ સિંગલ કોઈ સેટ નહીં બધું ડબલ. આ જો અમારા હીરો કેવા ભાઈ કેવા મલકો છે બાબા. હા દેખો દેખો. હા લોકેશન તો જ્યાં બરોબર છે પણ હવે પેટમાં પલાળા બોલી જબરજસ્ત. ભૂખ લાગી તો બરોબર ભાઈ. આખી નાઈટ ટ્રાવેલિંગ કરી છે અને આયા એવા શૂટે વળગ્યા છીએ. ફ્રેશ થવાનો ટાઈમ મળ્યો. ખાવાનો ટાઈમ અમે તો થોડું ઊંઝે એટલે કોઈ કમ્પ્લીટ તો નહીં ઊંઝે ગાડીમાં જઈ ઊંઘ હોય. તમે બ્રેકો મારતા હતા આમથી આમ કટ મારતા અમે જાગતા હતા. અમારે એવી ખબર હે કટ તો મારતા જબરજસ્ત ભાઈ બકાઈ. ગાડી જઈ રહી છે નવા લોકેશન ઉપર. હવે દેરાણી જેઠાણી ટેમ્પલ જવાનું છે. હવે તમને વોકિંગ બતાવીએ. જબરજસ્ત ભૂખ લાગી પણ થોડું તો છેલ્લો શૂટ બતાવી પછી શાંતિથી જમીએ. એવું પછી આપણે એના પછી આપણે લોકેશન લેવાનું છે. કયું છે રોહિત તાલાબ એ બતાવીને આપણે પછી હોટલ પર આરામ. નાઇટમાં જો સેટિંગ થાય તો સિટીનું શૂટિંગ કરશો નકર ભાઈ કાલ સવારે જો એટલા મસ્ત દેખાય. જોરદાર મહાદેવજીનું સ્ટેચ્યુ બનાવ્યું છે આપણા કુણગેર જેવું પણ એનાથી મોટું કુણગેર કરતી મોટું હોય. એના ઉપર જવા જાય છે માથા. એવું હા સીડી છે. શું વાત છે? મહાદેવજીની ઉપર સીડી છે. સીડી ઉપર જઈને તમે દર્શન કરી શકો છો. 100 રૂપિયા ટિકિટ લાગે છે. જો બહુ મસ્ત મૂર્તિ છે જોરદાર. હા જો iPhone 16 નું ઝૂમ હતું અલ્ટ્રા વાઇડ ઝૂમ. ત્યાં જો ક્રિકેટ સ્ટેડિયમ છે. હા મદન
પહેલીવાલ મણિરાજ મણી કેવા મિરાજ પરિવારનું સ્ટેડિયમ જો જોરદાર બનાવ્યું છે ક્રિકેટ સ્ટેડિયમ છે મિરાજના માલિકે બનાવ્યું છે તમે મિરાજ ખો ને એરા પૈસા કમાઈ હા એનું સ્ટેડિયમ બનાવ્યું હા હા તો ગાઈ જો આપણે આવી ગયા છીએ નવા લોકેશન પર સાસ બહુ ટેમ્પલ ને અહીંયા એક નવું આપણે વસ્તુ જોઈ છે જો આનું નામ આપણને નહીં ખબર લાગે છે બોર જેવું પણ બોર નહીં જો તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો શું વસ્તુ હો શું કહું જગા ભાઈ આવું હો શું થયું આ શું હકો તો ગાઈ અમે જમવા આવ્યા હતા આખું કેટલું 2 કલાક ગણ્યા હતા હોટલ પડી હતી રોયલ રસોઈ નામ રોયલ રસોઈ છે અને 260 રૂપિયાની પંજાબી થાળી હતી પણ જે આપણે પાટણની જે 50 રૂપિયાની થાળી હોય ને એનાથી જેલી હતી આપણે તો ખાધું જ નહીં લેકિન પણ તો પાપડ ને ડુંગળી ખાધી છે અને બધી મારી રોટલી કઈ નાલ દીધી હતી અને 260 તો અલગ ને 30-32 રૂપિયા જીએસ એટલે ટોટલ તમને 293 રૂપિયા મળે અને બાકી આપણે 30 રૂપિયા આપણે નાસ્તો કરીએ પાટણમાં એના બધી જેલી આઈટમ હતી એટલે રાજસ્થાનમાં ખાવાનું સારું નહીં મળતું તમારે નાસ્તો કરી લેવો લારી ઉપર જેટલું લેવું ના તો ભાઈ શું લઈ જાઓ બતાવો ભાઈ હોટલ બતાવો સારી છે હોટલ જો આ હોટલમાં તો ગાઈ જો આપણે પહોંચી ગયા છીએ હવે બાહુબલી હિલ ઉપર હજુ નેચા છીએ હજુ ઉપર નહીં ગયા જો હમે દેખાય છે જો આ બધી પબ્લિક જાય છે એ ઉપર બાહુબલી હિલ છે અને આ જગ્યાનું નામ એના પરથી પડ્યું હતું બાહુબલી પિક્ચરનું શૂટિંગ અહીંયા થયું હતું ત્યારથી આ જગ્યાનું નામ બાહુબલી હિલ પડ્યું છે અયો પર્વતોને વચ્ચે તળાવ આવેલું છે ઉપર આપણે શૂટ કરવા જવાનું છે હજુ પાર્ટી આવી નહીં આપણે આવી જઈએ જો આ બાજુ તળાવ છે શૂટ થાય ચા પી લો હે ચા પીવો રો મૂડ આવી જાય ચા હાથમાં પકડો ચા નહીં નહીં પીવી તમારે લાવ હું પી જાઉં તમારી જગા ભાઈ એવા કંટાળે ને તો ચા પીતા નહીં એને ચા છોડી મેલી વિચારો તમે કેવા કંટાળ્યા છીએ હા ડ્રોન લઈને હવાના પર પણ ચો ઉડાડવું વિચારે છે હવાના ડ્રોન લઈને ઉડાડ્યા વગર પૈસા લેવાના હા હવે એવું થયું છે એવું થયું હા ડ્રોન ચો ઉડાડવાનું મસ્ત લોકેશન એટલું મસ્ત પણ કપલો કરું કરીએ કાનું અમારું ઉતાર્યા તા ને એવું થયું લોકેશન બહુ મસ્ત છે પણ કપલ નહીં આવતું કોકના કપલ નું શૂટિંગ કરી હતા ઉપર જઈએ તો ડ્રોન ના એક બે ગ્રાહક મળી રહ્યો ભાઈ એવું અમુક જગ્યા હોય તો હા ગિરનારની પરિક્રમા ચાલુ થઈ જો અંધારું થઈ જવા આવ્યું છે હવે કપલ અમારું આવ્યું છે શ્વાસ ચડી ગયો હા ચડ્યો જો એ દેખો તો ગાઈ જો આ પગપાળા સંઘ હેડ્યો છે એ ચમ હેડ્યો તમને નહીં ખબર હોય જો શૂટિંગ કરીને પાછા આવતા હતા 600 મીટર દૂરી હતી અને રિક્ષાવાળો 100 રૂપિયામાં 4 જણા જ બેહાડતો હતો એટલે અમે જો અમે હતા 5 જણા 5માં નતો બેહાડતો એટલે અમે હેડ્યા જો એટલે આવો રાજસ્થાન તો આ બધી તકલીફો પડશે પૈસા તમારા જોડે 2 નંબરના વધારે હોય ને તો રાજસ્થાન આવજો બાકી ના આવતા મારું આપણે કાઠિયાવાડ જતા રહેજો સસ્તી યાત્રા અહીં હોય તો બધું લૂંટવાનો ધંધો ચાલુ છે જો ગાઈ જશે ઉદયપુરની ગલીઓ હવે આપણે મેન બજારમાં આવી જાય ઉદયપુરના બધી હોકડી ગલીઓ છે જો હા એક ગાડી હમે આવો ને તો અટકાઈ જાય એવું છે શું કેવું જઈએ છીએ આપણે હોટલ ઉપર ત્યાં આપણે રોકાવાનું છે જોરદાર થાક લાગ્યો છે સવારનો બિલકુલ આરામ કર્યો ને અમે એવું નહીં થયું ને આરામે થયો ને એવું છે જો કપડાની દુકાન આવી રેડીમેડની દુકાન હતી હા ઉદયપુરની ગલીઓ બધી તો જો ગાઈ જશો રાતનો નજારો ઉદયપુરનો અમે હોટલ ગોતી હજુ મળી નહીં તળાવ આવ્યું મસ્ત જો કનગોર ઘાટ દાઈજી કી પુલિયા અને એવું કહેવાય નામ જો ઉપર આ બાજુ લોકેશન હા હા અત્યારે
સવારે વોટ લેવાનું ને જો મસ્ત જગ્યા છે આપણે સવારે હોય શૂટ કરવાનું છે મોર્નિંગમાં હા બાજુ તો જો ફાઇનલી ગઈ જ આપણે હોટલ મળી ગઈ છે અહીંયા આપણે રોકાવાનું છે જો ખાવાની પાર્ટી ચાલુ છે આ બાજુ રાતના 10 વાગે આપણે જમી લીધું છે અને બધા જો અત્યારે જમવાનું સારું મળ્યું છે અનુભવ સારો થયો કેવું હા ઓનલાઈન મગાવ્યું 129 રૂપિયાની ડીશ જે બપોરે 300 રૂપિયામાં પડી હતી એના કરતી સારી એટલે અમે ઓનલાઈન મગાવીને જમી લીધું ને આપણે પુલાવ ખાધો છે અને જો હવે હુઈ જઈએ ને મળીએ આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ